વિસનગર તાલુકાના કાંસા ગામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બલ્ક કુલર તેમજ નવીન બીજદાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું તો આ સાથે દૂધ ઉત્પાદકો માટે એનિમલ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ એનિમલ હોસ્ટેલમાં ગામના 120 પરિવારોના 500 જેટલા પશુઓને રાખવામાં આવશે। સાંસદ હરિભાઈ પટેલે એનિમલ હોસ્ટેલના નવા સમયના અનુસંધાનમાં વાડાનું નવીનીકરણ ગણાવી ગામ લોકોને અભિનંદન પાઠવી એકાદ બે વ્યક્તિને રોજમદાર રાખી પશુને સમયસર ખોરાક પાણી મળે એ માટેનું સૂચન કર્યું હતું। આ પ્રસંગે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પશુપાલકોને સારું બીજદાન મળે અને કૃત્રિમ બીજદાન માટે પણ આજે નવીન બીજદાનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। કોઈપણ ગામમાં આજ સુધી આ જે યોજના ન બની હોય એવી એક જ જગ્યાએ 120 પરિવારોની 500 ભેંસોને બાંધવા માટેના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ એક શેડમાં 15 બાય 47નો શેડ બનાવી અને એમાં 4 ભેંસો રાખી શકે, પશુપાલક એને વ્યવસ્થિત પાલન કરી શકે અને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકે એ વ્યવસ્થા ઊભી કરવામાં અમારી મંડળી આજે કાર્યરત થઈ છે, એમાં સફળ થયા છીએ અને એ ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।